વેદવ્યાસજીએ કહ્યું, આ વેદવ્યાસની ભૂમિ છે, આ તપોભૂમિ છે, આ ભજનની ભૂમિ છે. વ્યર્થ સમય ન ગુમાવતા. ઘણી વાર ચાલુ કથામાંથી ઊભા થઈએ, આંટો મારીને પાછા આવીએ ને પાછા બેસીએ. વ્યર્થ સમય ન ગુમાવતા. કથામાં કથામય થજો. કેમ કે ઘણી વાર કથામાં બેસીએ ને પણ કથા આપણામાં ન બેસી હોય એટલે ઉઠવાનું મન થાય. જે કમ્પ્લીટ આમ કથા સાંભળે ને એને આમ ઉઠવાનું મન ન થાય, કારણ કથા એનામાં બેઠી ગઈ. એટલે આધાર કાર્ડ લિંક થવું જોઈએ. એમ મનથી અહીંયા આધાર કાર્ડ, મનનું આધાર કાર્ડ આમ લિંક થવું જોઈએ. તો ઉઠવાનું મન ન થાય. અરે ઉઠે શું? પોતાનું શરીર જ બેઠું હોય, મન તો કથામાં લાગી ગયું હોય, પછી એ માણસને શું કરે છે ને એ પણ ખબર ના પડે. આજના સમયમાં કથાઓ ઘણી થાય છે, ઘણી કથાઓ થાય છે, પણ સાહેબ એ કથાઓ થયા પછી પણ કથાઓ આપણામાં નથી બેસતી. કથા આપણામાં બેસવી જોઈએ. કહીએ છીએ હાલો કથા સાંભળવા જઈએ છીએ બદ્રીનાથ. ક્યાં ઉપડ્યા? કે બદ્રીનાથ. શું કરવા? કે કથા. કોણ છે? દાદા. કે ઋષિ દાદા છે. હે, આ ઋષિ દાદા કથા કરશે. અચ્છા, ઋષિ દાદાની કથામાં તો આયા, પણ પછી શું કરીએ? જંબામાં આંટો મારતા આવીએ. વઘાર થયો કે નહીં થયો? એ ભાઈ, અને એમાં ને એમાં ક્યારેક શું ગમે, પણ જ્યારે કથામાં બેસીએ. આ ઋષિ દાદા કથા નથી કરતા. ઋષિ દાદા તો અહીંથી ઉતરે ને પછી તમારા ઋષિ દાદા હોય, પણ અહીં બેસે ને ત્યારે ઋષિ દાદાની વાણીમાં તો સ્વયં કૃષ્ણ અને સાધુ બોલતો હોય છે સાહેબ. એને ખબર જ ના હોય કે શું બોલે સાહેબ. જ્યારે માણસ પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે. સમુદ્રનો નિયમ છે, સમુદ્રમાં જ્યારે પાણીને તમે તમારી જાત સોંપી દો તો પાણી તમને ઉપર લઈ આવે. એમ જીવનમાં તમે તમારી જાત અને જીવન આખું સમર્પિત કરી દો કે મને કંઈ ખબર નહીં, હું તારો છું, બસ તારે જે કરવું એ કર, તો એ તમને ઉપર લઈ આવે. એ ડૂબા ના દે સાહેબ. એ ડૂબા ના દે. બસ આ વિશ્વાસ મૌલિકભાઈ, આપનો પણ પરમ વિશ્વાસ. જ્યારથી કથાનું આયોજન થયું, મેં જેમ કહ્યું, આટલું બધું કનેક્ટિવિટી યજમાને અમારી સાથે નથી રાખી કોઈએ. એટલી બધી. જ્યારથી કથાના બીજ મંડાણા માલતીબેનથી અમારે, અને આ બીજમાં મુખ્ય બીજ તમારો હનુમાન સુંદરકાંડ છે, હે ને? અને વિચારો, દર વર્ષે તો આપણી કથાકાર ઋષિકુમાર યુટ્યુબ ચેનલ પર લાઈવ કરીએ. આજે આપણે કર્તવ્ય પર લાઈવ કરવા માટે એક થઈ ગયું કે આપણે કર્તવ્ય પર લાઈવ કરીએ. અને આવતી કથા તો હું કહું છું લક્ષ ઉપર લાઈવ કરીશું આપણે, જગન્નાથપુરીની. બરાબર? હા, હે ભાઈ, હે ને? હા, તમારે આવવાનું હો, પાકું. આપણે અત્યારથી કહી દઉં, હે ઘનશ્યામભાઈને પણ, હે આપણે લક્ષ ઉપર જગન્નાથપુરીથી કથા લાઈવ કરીશું. ને એના મારા યજમાન તૈયાર છે. મારી જ્યારે એડવાન્સમાં યજમાન છે. એક યજમાન ના હોય, 5 યજમાન હોય મારી પાસે. એમાંથી પુણ્યમાંથી તોલીને એક યજમાનને હું લઉં છું. પૈસામાં નહીં, પુણ્ય તોલવું પડે. અને અહીંયા કોઈક પુણ્ય વગરનો માણસ આવી જાય ને તો અહીં સુધી આપણે હું તમે પહોંચી ના શકીએ. આજથી 1 અને 2 તારીખનું વાતાવરણ અહીંનું એવું હતું. મને પણ એમ છેલ્લે તો થઈ ગયું હતું, છેલ્લે આપણે કથા હરિદ્વારમાં કરી દઈશું એમ. પણ આમ રાતના 12 વાગ્યા હતા અને બેઠો તો એકલો દાદાની સામે. આંખમાં આંસુ આવી ગયા, શું કરીશ એમ. અને ત્યારે અંદરથી આમ અવાજ આવ્યો, ચિંતા ના કર, હું છું એમ. યજમાનનું પુણ્ય ના હોય ને એ ભાઈ, પૈસાથી કથા ન થાય. પૈસાથી તમે સાઉન્ડ લાવી શકો, કેમેરા વસાવી શકો, આને હજી ડિજિટલ કથા કરી શકો. મારા જેવા વ્યક્તિને પણ તમે પૈસાથી ના બોલાવી શકો, તમે પુણ્યથી બોલાવી શકો. હું કહું છું પૈસાથી તો મારું તો કોઈ ચાર્જ જ નથી ભાઈ. તુલસીનું પાન છે, મૂકી દો ને 1,000 રૂપિયા મૂકી દો, આજ મારી પોથીનો ચાર્જ હોય. હે, બીજું ચાર્જ ના હોય. કથા તો પૈસાથી કથા ન થાય, કથા પુણ્યથી થાય. ભગવાનને કહેવાનું મારા જીવનનું પુણ્ય વધે. અહીંયા કોઈક બીજો યજમાન હોય પુણ્ય વગરનો, ખાલી પૈસા ઉપર એમ કે મારી પાસે પૈસા છે બધું કરી શકું. એ ભાઈ, કેદારનાથ જવું હોય ને તો ચાલીને જ જવું પડે. અત્યારે બધું બંધ છે, હે ને? અથવા તો એના પર જે કે પાલકી ઉપર જવું પડે.
સાહેબ, બધી જગ્યાએ પૈસા કામ નથી લાગતા, બધી જગ્યાએ પુણ્ય કામ લાગે છે. જ્યારે જીવનમાં પૈસાની સંપત્તિ કામ ન લાગે ને પેલા, ત્યારે આની સંપત્તિ કામ લાગે છે. આ ભજન કરેલું હોય ને આપણને તારી દે છે સાહેબ, આ તારી દે છે.